કેમ છો માસી? મજામાં? હવ મજામાં હો. ક્યાંથી આવો છો આપ? બોટાદથી. બોટાદથી આવો છો અને એલીના જે પેંડા બનાવતા હોય છે તે અંદાજે આપણે કેટલા કિલો સુધીના બનાવો? દરરોજ 250 કિલો માલ બને. 250 કિલો માલ બને. હા, મારી એક શાખા અહીંયા સાંઢેડામાં છે પ્રોપર અને એક ગારિયાધારમાં. અને પોતે મારી વાત કરું તો અહીંથી આ રોડેથી નીકળો હોય આરામ કરવાનું મન થાય, ખાટલે બેસીને આઈસ્ક્રીમ ખાવાનું મજા આવી જાય, ના ના, આરામ થઈ જાય. ગ્રાહક માટે સુવિધા છે, ખાટલા મૂકેલા છે, ખુરશી છે, ટોયલેટની સુવિધા છે. એટલે કોઈ પણ કસ્ટમર આવ્યું હોય તો તેને લાઈવ જોવા પણ મળી જાય. जो भी खाए महादेव थाबड़ी पेड़ा स्टोर पे आए ओरिजिनल दूध की वस्तु અને કેસર પેડા 1 લાખ રૂપિયા ઇનામ દેવાનું છે. મયુરભાઈ, આપણે જે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે કે ભેળસેળ સાબિત કરનારને 1 લાખનું ઇનામ, એ શાના કારણે લખ્યું છે? જોઈ શકો છો. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને અમે પહોંચી ગયા છીએ સાંધીડા મહાદેવ, જ્યાંના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. તો તમે ભાવનગર જિલ્લાના હોય તો લગભગ ન ખબર હોય એવું બને જ નહીં, કેમ કે ગારિયાધાર અને ભાવનગરથી રૂટીન રસ્તો છે આ, અને અહીંયા લોકો આવતા હોય છે ત્યારે પેંડા અવશ્યથી લેતા હોય છે. જોકે આપણે રિવ્યૂ પણ લેશું અને હું પણ અહીંનો રેગ્યુલર કસ્ટમર છું. જ્યારે પણ પેંડા ખાવાનું મન થાય છે ત્યારે આપણે અહીંયા આવી જઈએ છીએ. જોકે આખા ગામમાં પેંડા ખૂબ જ વખણાય છે, પણ હું અહીંયાથી પેંડા લઉં છું અને ખૂબ જ સારી એવી વસ્તુ આવે છે. અને અહીંયા બોર્ડ પણ મારેલું છે કે ભેળસેળ સાબિત કરનારને 1 લાખ રૂપિયાનું ઇનામ છે. જ્યારે કોઈ પણ જાતની ભેળસેળ ન હોય ત્યારે જ લોકો મારી શકે, કે ક્યાંય પણ લેબમાં લઈ જાય અને ભેળસેળ સાબિત કરી દે તો 1 લાખ રૂપિયાનું ઇનામ પણ આપે છે. અને તે ભાઈના મોઢેથી પણ આપણે સાંભળશું, કેટલા વર્ષથી ધંધો કરે છે તે પણ જાણીશું, અને થાબડી પેંડા સિવાયની શું શું વસ્તુ રાખે છે બધી જાણીશું. સાંઢેડા ગામની આપણે વાત કરીએ તો ગારિયાધારથી લગભગ 25 કિલોમીટર થાય અને સણોસરાથી લગભગ 5 થી 6 કિલોમીટર આ બાજુ થાય. એટલે કોઈ પણ ભાવનગર જતા હોય અથવા તો ગારિયાધારથી ભાવનગરનો રૂટીન રસ્તો છે ત્યાં વચ્ચે જ આવે છે, અને મેપમાં પણ હું આપી દઈશ તો તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો. અને જો તમે અહીંના પેંડા ખાધા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે હા મેં અહીંના પેંડા ખાધા છે, અને કેવા આવે છે તે પણ કમેન્ટ કરજો. તો આપણે વિડીયો ચાલુ કરીએ. કેમ છો કાકા? મજામાં? મજા આવે. શું નામ છે આપનું? મયુરપુરી ગજુપુરી ગોસ્વામી. મયુરભાઈ, આપણે તમારી વિઝિટ આની પહેલાં પણ લીધી હતી અને હું તમારો રેગ્યુલર કસ્ટમર છું. આપણે તમને વાત કરી કે આપણે યુટ્યુબ ચેનલ છે અને વિડીયો શૂટ કરવો છે, તમે કીધું વાંધો નહીં. અને કઈ રીતે પેંડા બને છે તે પણ આપણે બતાડવાના છે વિડીયોની અંદર, તો બતાડી શકીએ ને? હા, કેમ કે તમે તો આજ પડો ને, કેમ કે કોઈ જાતની ભેળસેળ વગર તમે પેંડા બનાવો છો એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. નેચરલ દૂધના પેંડા બને છે. દૂધના પેંડા બનાવો છો. અને આપણે કેટલા વર્ષથી આ ધંધો કરો? મારો આ ધંધો 20 વર્ષથી. 20 વર્ષથી છે. અને આપણી અહીંની સિવાય બીજે ક્યાંય શાખા ખરી? હા, મારી એક શાખા અહીંયા સાંઢેડામાં છે પ્રોપર અને એક ગારિયાધારમાં. ગારિયાધારમાં છે. અને આપણા પેંડા મેં સાંભળ્યું છે સુરત છે, વડોદરા. હા, સુરત છે, વડોદરા, મુંબઈ, ભાવનગર, રાજકોટ બધે અહીંથી પાર્સલ કરીને મોકલીએ. પાર્સલ કરીને તમે જ મોકલી આપો? હું જ મોકલી આપું. ચાલો, સારી સુવિધા આપો છો કસ્ટમરને, પૂરેપૂરું સેટિસ્ફેક્શન. હા, રેટ ત્યાં સુધી પહોંચી જાય છે પેંડા, અને ગૂગલ પે પેમેન્ટ આવી જાય છે બધા. આ લગ્ન પ્રસંગના ઓર્ડર બધું બનાવ્યું ટોટલ મીઠા. અને આપણે પેંડા સિવાયની શું શું આઈટમ રાખીએ છીએ? પેંડા સિવાયની આપણે બરફી સફેદ બનાવી છે, કલાકંદ દાણાવાળી, પછી વ્હાઈટ બરફી, પછી થાબડી બરફી, પછી કેસર બરફી, દૂધીનો હલવો, પછી મોતીસૂરના લાડુ, મોહનથાળ, પછી ગુલાબજાંબુ, મઠ્ઠો,
અને તેમાં પણ બધી વસ્તુ શુદ્ધ જ વાપરો. શુદ્ધ દૂધની જ બને છે બધી. મેં સાંભળ્યું છે શિયાળામાં અડદિયો પણ હા, અડદિયો બનાવી. શાળામાં અડદિયો, ગુંદર પાક, ખજૂર પાક બને છે. એટલે લગભગ ભાવનગરથી આ રોડે કોઈ જાતા હોય ને પેંડા લીધા વગર જાય એવું તો બને જ નહીં. અને આખા ગામમાં આટલી બધી દુકાન છે, પણ હું તમારી પાસે આવવાનું એટલા માટે પસંદ કરું કેમ કે હું પોતે અહીંનો કસ્ટમર છું અને મને તમારું કામ ખબર છે. એટલા માટે આપણે ગારિયાદરમાં જે શાખા કરી એને કેટલો સમય થયો? એને 2 વર્ષ થયા. 2 વર્ષ. કેમ ચાલે? ત્યાં રેડી. સાવરકુંડલા સુધીના ગ્રાહક પણ ત્યાં આવે છે. બરોબર છે. હમણાં જ હજી આપણે હા, અહીંયા એક અહીંયા સાવરકુંડલાના અહીંયા સીધા આવ્યા હતા. ડેઈલીના જે પેંડા બનાવતા હોય છે તે અંદાજે આપણે કેટલા કિલો સુધીના બનાવો? દરરોજ 250 કિલો માલ બને. 250 કિલો માલ બને. એ સિવાય આપણે મોરસીનું આઈસ્ક્રીમ ને એવું રાખો છો? હા, કોઠીનો આઈસ્ક્રીમ બનાવી છે, નેચરલ દૂધનો. અહીંનું દૂધ જ વાપરીને બનાવી છે, બહારથી કોઈ વસ્તુ લાવતા નથી. અને પ્યોર ભેંસના દૂધનો જ આઈસ્ક્રીમ બનાવે છે. એટલે જો હું પોતે મારી વાત કરું ને તો અહીંથી આ રોડેથી નીકળો હોય આરામ કરવાનું મન થાય, ખાટલે બેસીને આઈસ્ક્રીમ ખાવાનું મજા આવી જાય. ના, ના. ઘડીક આરામ થઈ જાય. ગ્રાહક માટે સુવિધા છે, ખાટલા મૂકેલા છે, ખુરશી છે, ટોયલેટની સુવિધા છે, સારી અને બેસવાની સુવિધા. ઉપર નેચરલ પાણીના ફુવારા શરૂ હોય, બધી સુવિધા આપી છે ગ્રાહકે. તો આપણે હવે મેકિંગ પ્રોસેસ બતાડી દઈશું. ઓકે, ચલો. તો તમે જોઈ શકો છો અહીંયા તે ભાઈની દુકાન છે, મહાદેવ સાંઢીડાના પ્રખ્યાત મહાદેવ થાબડી પેંડા, અને અહીંયા જ તે મેકિંગ પ્રોસેસ ચાલે છે. એટલે કોઈ પણ કસ્ટમર આવ્યું હોય તો તેને લાઈવ જોવા પણ મળી જાય. અને લગભગ મારા ખ્યાલથી બીજે ક્યાંય આ રીતનું તમને જોવા નહીં મળે કે ફ્રેશ તમારી સામે જ વસ્તુ બનાવે છે. ચાલો આપણે જોઈએ કઈ રીતે બનાવે છે. तो भाई आपका नाम क्या है? चंद्रवान। चंद्रवान भाई, तो आप यहाँ काम करते हो? हाँ। मतलब ये થાબડી પેડા आप बनाते हो ऐसा ना? हाँ। તો થોડુંક હું હિન્દી બોલી લઉં છું કેમ કે ભાઈને થોડુંક ગુજરાતીમાં પ્રોબ્લેમ છે, તો હિન્દીમાં થોડીક વાત કરી લઈએ. હિન્દીમાં બોલીએ કે ગુજરાતીમાં? મેન વસ્તુ છે કે આ જે મેકિંગ प्रोसेस છે તમને તે બતાડું છું હું. तो आप यहाँ कितने साल से काम करते हो? लगभग 5 वर्ष हो गए। 5 बरस हो गए। तो ये बनाते हो हाँ। किस टाइप से बनाते हो? सबसे पहले क्या प्रोसेसिंग आता है? सबसे पहले हमें दूध डालना पड़ा 10 लीटर। हाँ हमें 1 किलो शक्कर नाकनी पड़े। हाँ। उबाल आ गया, थोड़ी फिटकरी डालनी पड़े, फिर आना दूध जला बना, दूध जलाओ। मावा बनी जाए बस ये थाबड़ी करवानी। जो आप मेकिंग प्रोसेसिंग होता है उसमें कितना वक्त लगता है एक बार पेड़ा बनाने में? आना 10 लीटर दूध में 15 मिनट लागे। 15 मिनट लागे। और फिर जो आप फटकड़ी डाल के ये मावा बनाते हो, ये जो ब्राउन कलर है वो किससे आता है? बधाई सब भेगा करके हाँ। 30-35 किलो हो जाए, फिर बस थाबड़ी करे यार। थाबड़ी बनाओ। हाँ। એટલે કે ये जो थाबड़ी आप बनाते हो उसमें जो कलर है वो फूड उसको- कलर ऐड किया जाता है? उसको सेकना पड़ता है, उसको सेकना पड़ता है? हाँ, उसको ज्यादा उसको हिला के सेकना पड़ता है, तो हो जाता है कलर। मतलब के लोगों के मन में ये सवाल होगा कि कहीं इसमें कलर मिलाते हाँ, हैं? इसमें कई कलर नहीं मिलाते। कलर नहीं मिलाते, मतलब कि इसको पका पका के इसका पका रंग पका के इसको रंग लाल कर ही लेते हैं। लाल कर ही लेते हैं। इसलिए फेमस है यहाँ का फेमस पेड़ा। है ये थाबड़ी पेड़ा। तो आप हमारे कस्टमर को क्या कहना चाहेंगे आपके? जो भी खाए महादेव थाबड़ी पेड़ा स्टोर पे आए, ओरिजिनल दूध की वस्तु मिले। ओरिजिनल दूध की हाँ। वस्तु। और इसके अलावा भी आप कई सारी आइटम बनाते हो, सेठ ने और बताया। कई सारी आइटम बनाते हो, दुकान पे है सभी। जो भी ऑर्डर देना चाहे, गम्मी कोई भी मिठाई रहे बनी सब बनाते हो आप, और सभी नेचुरल आइटम सभी नेचुरल आइटम। केसर पेड़ा। કેસર પેંડા. તો જોઈ શકો છો આ જે માવો તૈયાર કર્યો ને તે કેસર પેંડા માટે કરેલો છે. અને જે સાંઢીડાના પ્રખ્યાત પેંડા છે તે અહીંયા બની રહ્યા છે. અને ભાઈએ કીધું એમ કોઈ પણ જાતની ભેળસેળ કર્યા વગરનો શુદ્ધ પેંડા બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો. कैसे हो भाई? बढ़िया। हाँ बढ़िया है भाई। बोल। क्या नाम है आपका? माधव सिंह। जो ये पेड़े बनाते हो ये कितने टाइम से बनाते हो? मेरे को तो 2.5 वर्ष हो गया। 2.5 बरस हो गया। हाँ। तो आप जो ये बना रहे हो कितने किलो बना रहे हो अभी? ये तो 40 या 35 बैठा है। 35-40 हाँ। किलो बना रहे हो।
મયુરભાઈ, આપણે જે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે કે ભેળસેળ સાબિત કરનારને 1 લાખનું ઇનામ, એ શાના કારણે લખ્યું છે? આ નેચરલ દૂધના પેંડા છે. આની અંદર કોઈ મિલાવટ કરતા નથી. અને બીજા નંબરમાં અત્યારે બધી મિલાવટ બહુ થાય છે, બધા બહુ કરે છે. એટલે વિશ્વાસ દેવા માટે માણસને, અને એક વખત ખાય તો એ ખબર પડી જાય માણસને એ કે આ ઓરિજિનલ વસ્તુ છે. એ માટે અને ઘણી જગ્યાએ પેંડા બનાવતા હોય અથવા તો કોઈ પણ જાતની મીઠાઈ બનાવતો હોય તો તરત માંદા પડવાની શક્યતા રહે. પડે. એવું અને આપણી વસ્તુ નેચરલ છે એટલે એવું તો ઓછું જ બને, અને લોકો ખાય તો એને બીજી વાર ખાવાનું મન થાય. મન થાય. કેમ કે ઓલું વસ્તુ ઓરિજિનલ દૂધની આવે એટલે વસ્તુ સારી બનવાની. સારી જ બનવાની. પછી આ થાબડી છે, આ નેચરલ ભેંસના દૂધની છે, અને કોઈ જાતનો આમાં રંગ કે મિલાવટ કંઈ છે નહીં, અને પ્યોર દૂધની જ વસ્તુ છે. ભાઈ સાથે વાત કરી કે ભાઈ દૂધને ઉકાળીને તેમાં પ્રોસેસિંગ કરીને બધી રીતે બનાવે છે અને કોઈ પણ જાતની મિલાવટ નથી આવતી. મને પોતાને એમ ડાઉટ હતો કે આની અંદર કલર મેળવવામાં આવે છે, પણ ભાઈ કલર નથી આવતો આમાં. આ શેકીને બ્રાઉન કરવામાં આવે છે, રંગ આમાં કોઈ નાખવામાં આવતો નથી. સારી વાત કહેવાય. નકર મને એમ ખ્યાલ હતો કે લગભગ કલર. ના, કલર તો બાજુમાં બેઠા છે બધા, અને અહીંયા માલ બને, નજરની સામે લાઈવ થાબડી પેંડા બનાવીને ધંધો કરીએ. સરસ. અને આપણી દુકાન એકે વારે બંધ રહે કે એવું કાંઈ તો છે? ના, કોઈ તહેવારે બંધ નથી રહેતી. 365 દિવસ ખુલ્લી હોય છે, 24 કલાક ખુલ્લી હોય. 24 કલાક. 24 કલાક. સરસ, સારી વાત. રાતે ગમે ત્યારે આવે કોઈ પણ ગ્રાહક તો એને પેંડા મળી. આપણે જોયું કે થાબડી પેંડા સિવાયની પણ ઘણી બધી મીઠાઈઓ બનાવો છો. લગ્નના ઓર્ડર ઘણા લઈએ છીએ, લગ્ન પ્રસંગના. કેમ છો માસી, મજામાં? હવ મજામાં હો. ક્યાંથી આવો છો આપ? બોટાદથી. બોટાદથી આવો છો, અને સાંઢીડા સ્પેશિયલ પેંડા લેવા માટે આવ્યા કે અહીંયા મંદિરે દર્શન માટે? મંદિરે આવ્યા ને સાંજ પછી પેંડા લેવા. પેંડા લેવા આવ્યા. એટલે આપણે અહીંના કસ્ટમર કેટલા સમયથી છો? અને તો ઘણા વર્ષથી આવી. ઘણા વર્ષથી આવો છો. અને કેમ લાગે પેંડા અહીંના? સારા લાગે હો. સારા લાગે તો લોકોને અહીંયા આવવું જોઈએ ને? ના, આવું જોઈએ ને. સરસ. કેમ છો ભાઈબંધ, મજામાં? શું નામ છે ભાઈબંધ? અનમોલભાઈ. તો આપ ક્યાંથી આવો છો પેંડા લેવા? સાવરકુંડલાથી. એટલે કઈ રીતે આવો છો? કે વખાણ સાંભળ્યા હતા કે શું હતું? પેંડાના. અને અહીંયા આવીને તમે ટેસ્ટ કર્યો? કેવો લાગ્યા તમને પેંડા? અને ઠેઠ સાવરકુંડલાથી અહીંયા પેંડા લેવા માટે આવ્યા છો? 70 કિલોમીટર કાપીને આવ્યા. અને ભાઈએ કીધું એમ હવે તમારે જોતા હોય તો સાવરકુંડલા પણ પોગાડી દેજો. એ પણ સરસ વાત છે. અને ગરમા ગરમ થાબડીનો માવો. મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જાય અને એકદમ કણીદાર એમ, અને શુદ્ધ વસ્તુ છે, તમારી સામે બનેલી જોઈ શકો છો. બનાવજો. આપણે અહીંયા થાબડીનો માવો લીધો છે. જો તમારે માવો જોતો હશે તો તે પણ મળી જશે. અને પેંડા પણ મળી જાય છે. અને 4 વર્ષથી હું અહીંથી જ પેંડા લઉં છું. અહીંથી જ લ્યો. પેંડા માવો જે કાંઈ હોય તે મારો પ્રસંગ હોય ને ગમે તે, તો હું અહીંયા જ આવું છું. અહીંયા મંદિરે અમે આજે દર્શન કરવા આવ્યા છીએ. અમારા એક સંબંધીની અહીંયા રસોઈ છે એ માટે આવ્યા છીએ. અહીંયા પુરાતની મંદિર છે
અહીંયા સાંઢીડા મહાદેવનું મંદિર છે. આ મંદિરે ખૂબ યાત્રાળુ આવતા હોય છે. અહીંયા મંદિરની આજુબાજુમાં ખૂબ પેંડાવાળા પણ છે. પેંડાવાળા પોતે લાઈવ પેંડા બનાવતા હોય છે અને થાબડીના પેંડા બહુ સરસ મળે છે. યાત્રાળુ બધાય અહીંયા પેંડા પ્રસાદ રૂપે લઈ જતા હોય છે અને પેંડા એટલા બધા સરસ બનાવે કે એ લોકો એમ કહે છે કે જો પેંડામાં કાંઈ ભેળસેળ નીકળે તો 1 લાખ રૂપિયા ઇનામ દેવાનું છે. હવે આપણે પેંડાનો ભાવ જણાવી દઈશું બધાને. હા, આ થાબડી પેંડા છે, એના 280 રૂપિયા કિલોનો ભાવ છે. પછી આ સફેદ પેંડા છે, એના 280 રૂપિયા છે. પછી આ દૂધીનો હલવો છે, આ નેચરલ દેશી ઘીમાં બનાવવામાં આવે છે, શેકવામાં આવે છે, આના 300 રૂપિયા છે. પછી આ ટોપરા પાક છે, આના 280 છે. પછી આ મોતીસૂરના લાડુ એના 150 રૂપિયા છે. પછી આ માવાના પેંડા છે, પ્યોર ગાયના દૂધના માવાના, આ ગાયના દૂધના, આમાં ગાયના દૂધના જ બને માવાના પેંડા, એના 300 રૂપિયા છે. પછી આ કલાકંદ વ્હાઈટ બરફી, એના ભાવ 300 રૂપિયા છે. પછી આ ટોપરા પાકની લાડુડી છે, એ માવામાંથી બનાવવામાં આવે છે, માવો નાખીને બનાવવામાં આવે છે, એના 300 રૂપિયા છે. તો આપણે અહીંયા પેંડાનું લાઈવ મેકિંગ પ્રોસેસિંગ જોઈ લીધી છે, કઈ રીતે પેંડા બનાવે છે, શું શું વસ્તુ રાખે છે, બધું તમને બતાડી દીધું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો. અને શ્રાવણ મહિનો છે તો ઘણા બધા યાત્રીઓ આવતા હોય છે, અહીંયા મંદિર બાજુમાં છે તો અહીંયા પણ આવતા હોય છે. અને જ્યારે લોકો અહીંથી નીકળે છે તો અહીંયા બેસે છે, આરામ કરે છે, પેંડા ખાય છે, આઈસ્ક્રીમ ખાય છે. જો કે સુકૂનવાળી જગ્યા છે, બેસવાની વ્યવસ્થા પણ સારી છે. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને તમે એ કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને આ જગ્યા કેવી છે તે પણ કમેન્ટમાં જણાવજો. અને જો તમે અહીંયા આવો તો એકવાર પેંડા અવશ્યથી ટ્રાય કરજો. તો મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. અને આગળનો વિડીયો કયા ગામનો જોતો છે તે પણ કમેન્ટ કરી શકો છો. તમે જોઈ શકો અહીંયા ભાઈની દુકાન છે અને અહીંયા છે લાઈવ પેંડાનું મેકિંગ કરી રહ્યું છે. તો અત્યારે બધું કામ પતી ગયું છે પણ અહીંયા જગ્યા એવી શાંતિવાળી છે ને તો ઘડીક છું હવે વિડીયો શૂટ કરીને થાકી ગયા તો આપણે ઘડીક આરામ કરી લઈએ.